જય માતાજી દાયરાને એન્ડ ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં? તો અત્યારે અમે જઈ રહ્યા છીએ સપડા મોમાઈ માતાજીના મંદિરે અને રામદેવજીના મંદિરે રણુજા, અને પહોંચી ગયા છે અત્યારે લાલપુર બાયપાસ પાસે. અને હું મારો ભાઈ જઈ રહ્યા છીએ ને અમારી ગાડી આવી. અત્યારે મિત્રો વાગી રહ્યા છે 8:30. તો ચાલો મળીએ રસ્તામાં કન્ટિન્યુ. તો અત્યારે મિત્રો અમે આવી ગયા હતા પેટ્રોલ પંપે, કારણ કે ગાડીમાં થોડું ઘણું પેટ્રોલ નખાવવાનું જરૂરી છે. ગાડીમાં પેટ્રોલ ભરાયું ત્યારબાદ અમે નીકળી ગયા છીએ સીધા સપડા જવા માટે. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ અમે સપડા અમારી કુળદેવીના મંદિરે, અને માતાજીના સરસ મજાના આપણે દર્શન કરી લઈએ અને પછી મળીએ આપણે. તો અમે મોમાઈ માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ દર્શન કરવા માટે. માતાજીનું નારિયેલ જોવાયેલું છે ને આ કાંઈક અમારો સામાન પડ્યો છે. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા હતા અમે રામદેવ પીરના મંદિરે દર્શન કરવા માટે, એટલે કે રણુજા. અહીંયા મિત્રો આજ તો ભાઈ બીજ હતી, ગરદી ઘણી બધી છે. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા હતા જૂના રણુજા, ને અહીંયા તો અંદર ગયા ભેગા જ મિત્રો તમે જોઈ શકો છો કેવડી લાંબી લાઈન છે. અને રામદેવ પીરના દર્શન કરવા માટે બહુ જ બધી ભીડ આજ તો છે, કેમ કે આજ છે મિત્રો ભાઈ બીજ. તો અત્યારે મિત્રો જૂના રણુજા રામદેવ પીરના મંદિરે ધજા ચડી રહી છે, તો તમે ધજાના દર્શન કરો. તો ફાઇનલી મિત્રો જૂના રણુજા રામદેવ પીરના મંદિરે દર્શન કરવા માટે લાંબી લાઈન હતી, પણ અમે શ્રીફળ જોવાડી દીધું છે અને રામદેવ પીરના દર્શન કર્યા અને ધજાના પણ અમે દર્શન કરી લીધા છે. અને મિત્રો આજ તો ભાઈ બીજ હતી, એટલા માટે એક પછી એક ધજા ચડવાનું ચાલુ જ હતું. એટલા માટે અહીંયા સ્તંભ પાસે ઘણી બધી ભીડ થઈ ગઈ છે, અને અમે પણ સ્તંભના દર્શન કર્યા. જૂના રણુજા રામદેવ પીરના દર્શન કર્યા અને ત્યારબાદ અમે આવી ગયા છીએ નવા રણુજા રામદેવ પીરના દર્શન કરવા માટે. નવા રણુજા મિત્રો અમે પણ રામદેવ પીરના મહારાજના દર્શન કર્યા, અને બહારનો કાંઈક વ્યૂ આવો છે મિત્રો. જય બાબા રામદેવજી મહારાજ. તો ફાઇનલી મિત્રો આપણે સપડા મોમાઈ માતાજીના મંદિરે દર્શન કર્યા, ત્યારબાદ આપણે રણુજા ગયા હતા, જે તમે આગળના બ્લોગમાં જોયું જઈશે. ત્યારબાદ અમે આવી ગયા છીએ અમારા સુરાપુરા દાદાને ત્યાં. ગાડી અમારી અહીંયા રાખી છે, અને હું મારો ભાઈ આવ્યા છીએ જય જમલજી દાદા. અહીંયા સુરાપુરા દાદાને આપણે દર્શન કરીએ અને પછી મળીએ કન્ટિન્યુ. જય જમલજી દાદા. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા હતા અમે અમારા સુરાપુરા દાદાના મંદિરે દેવરિયા. જય સુરાપુરા જમલજી દાદા. દાદાને અમે અહીંયા નારિયેલ ચોર્યું છે અને દીવા અને અગરબત્તી પણ કર્યા હતા. હવે આપણે ઠેલો લઈ અને બીજા દાદાના મંદિરે જવાનું છે વાડીએ. તો ચાલો નીકળી જાય. જવાનું છે આપણે વાડીએ બીજા દાદાના મંદિરે. તો ચાલો કન્ટિન્યુ. જય જમલજી દાદા. તો મિત્રો દેવરિયા ગામની ગૌશાળા છે આ, એની અંદર અમારા સુરાપુરા દાદા જમલજી દાદાનું મંદિર આવેલ છે. અહીંયા અમે દર્શન કર્યા દાદાના, ને હવે અમે જાશું વાડીએ કલ્યાણજી દાદાના દર્શન કરવા માટે. ફાઇનલ મિત્રો આપણે જમલજી દાદાના મંદિરે દર્શન કર્યા ગૌશાળામાં. ત્યારબાદ આપણે આવી ગયા છીએ કલ્યાણજી દાદાને ત્યાં, વાડીવાળા દાદા કલ્યાણ દાદાને ત્યાં. અને આપણે દીવો કર્યો, અગરબત્તી કરીને દાદાને શ્રીફળ જોયેલું છે, અને આપણો સામાન આવી રહ્યો. અને હવે આપણે કલ્યાણજી દાદાના દર્શન કર્યા, ત્યારબાદ આપણે બીજા સુરાપુરા દાદાના દર્શન કરવા જવાનું છે ધાર ઉપર. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો અમે બીજા એક જગ્યાએ સુરાપુરા દાદાને ત્યાં આવવાનું હતું, ધાર ઉપર છે દાદાનું મંદિર. તો અત્યારે અમે અહીંયા જઈ રહ્યા છીએ. બીજી વાડી આવ્યા હતા, સામે પવન ચકી છે, અને અહીંયા તો કંઈક ખડ જેવું જ છે, ને આગળથી અહીંયા પગથિયા ચાલુ થાય છે. જય દાદા. તો ફાઇનલી મિત્રો અત્યારે પહોંચી ગયા છે અમે ધારે, ને સામે છે દાદાનું મંદિર, અને અહીંયા કાંઈક આવી રીતના દેખાય છે. આજુબાજુ મિત્રો એટલો બધો ખડ છે, અને સામે આવી રીતના પવન ચકી છે. ફાઇનલી મિત્રો આપણે કલ્યાણજી દાદાને ત્યાં દર્શન કર્યા, અને બીજા આપણે સુરાપુરા
ધારવાડા સુરાપુરા જમલજી ડરેન ત્યાં આવ્યા હતા. જમલજી ડરેન મસ્ત મજાના આપણે દર્શન કર્યા અને અહીંયા આપણો બેગ ને બીજી બધી સામાન પડ્યું છે. અને અહીંયા મિત્રો સુરાપુરા દાદાના રણખાંભીન છે, તો આપણે દાદાના દર્શન કર્યા. અને આમ બીજા બધા ઘણા બધા ડુંગર ને એવું બધું દેખાય છે. જય સુરાપુરા દાદા. અને આલી બાજુ મિત્રો પવનચક્કી છે બાજુમાં. અને અહીંયા માથે પતરાન છાયોન સરસ છે. અને અમારા સુરાપુરા જમલજી દાદા અહીંયા, અને બાજુમાં રાયતન દાદા છે. જય સુરાપુરા દાદા. તો ફાઇનલ મિત્રો દાદાના દર્શન કરી લીધા છે ને હવે જવું છે આપણે ઘર બાજુ. તો ચાલો કન્ટિન્યુ. અહીંયા આગળ મિત્રો હવે કાંઈક તન વેળા કુંડ જેવું છે. અને ચોમાસું ગયા ત્યારબાદ આવું સેવાળ જેવું થઈ ગયું. નકર તો મિત્રો અંદર અસલ નાવા જેવું પણ હતું. અને અહીંયા સેવાળ ને એવું કાંઈક થઈ ગયું છે અત્યારે. તો બહુ જ ના ઊંડા છે મિત્રો. આ સાઈડ કાંઈક વાડીને એવું બધું છે. તો વાં કાંઈક અમારી ગાડી પડી છે અને આપણે અહીંયા વોટર ક્રોસિંગ આવી છે મિત્રો. પગને હાથ ધોઈ નાખીએ. મસ્ત મજાનું પાણી જઈ રહ્યું છે આમ બાજુ.